નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું તાજેતરની અંદર ભારતને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરેલી છે। મિત્રો, અત્યારે જાણીએ છીએ કે આપણે વિદેશની અંદરથી જે ગેસ અને પેટ્રોલિયમની આયાત કરીએ છીએ એ આયાતમાં ખૂબ મોટો ઘટાડો થયેલો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયું કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એક યુદ્ધની શરૂઆત થયેલી છે। 2 અઠવાડિયા જેટલો યુદ્ધ ગેપ હતો, એની પછી ફરીથી યુદ્ધની શરૂઆત થઈ। શરૂઆત થવાને કારણે ફરીથી ઈરાને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હતો એ બંધ કર્યો, જેના કારણે ગેસ અને પેટ્રોલની આયાત ઓછી થઈ, જેનાથી ભારતની અંદર આપણે જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ તથા ગેસના ભાવમાં વધારો થયો। તો મિત્રો, હવે આ જે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો તો એની અંદર ભારત માટે ખુશીના સમાચાર એ છે કે અંદબાર નિકોબાર જે ટાપુઓ છે એ ટાપુઓ પરથી ભારતને ગેસનો કેટલોક મહત્ત્વનો ખજાનો મળી આવેલો છે। હવે આ વૈજ્ઞાનિકો દ્વારા આના ઉપર અભ્યાસ કરવામાં આવશે કે પૃથ્વીના પેટાળની અંદર ગેસ એ કેટલા જથ્થામાં છે, શું ત્યાં આગળ પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે કે નહીં। જો વધારે પ્રમાણમાં હશે તો ભારત માટે આ ખૂબ જ એક મહત્ત્વની વાત કહી શકાય। તો આજના વિડીયોમાં આપણે સમજીએ કે કયા મિશનની અંતર્ગત અંદબાર નિકોબાર ટાપુઓ પરથી આ ગેસ મળી આવ્યો। ભારતની મોટી સિદ્ધિ અંદબાર નિકોબાર જે ટાપુઓ છે એ ટાપુઓ પરથી તાજેતરની અંદર જ ભારતને મોટી એક સફળતા હાથ લાગી। આ સફળતાની અંદર અંદબાર સમુદ્રમાંથી મળ્યો કુદરતી ગેસનો મોટો ભંડાર। ભારતની નવરત્ન કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડે અંદમાન સમુદ્રમાં એક મોટી સફળતા મેળવી છે અને કંપનીએ અંદમાન ટાપુઓની પૂર્વ દિશામાં આવેલ ઊંડા દરિયામાંથી કુદરતી ગેસની હાજરી શોધી કાઢેલી છે। અને સ્તરની વાત કરીશું તો અંદમાન ટાપુઓથી પૂર્વ કિનારે આશરે 15 કિમી દૂર કૂવાનું નામની વાત કરીએ તો શ્રી વિજયાપુરમ 3 આનું નામ છે। એની ઊંડાઈની વાત કરીશું તો સમુદ્રમાં 355 મીટર પાણીની ઊંડાઈ છે અને ત્યાંથી 1900 મીટરથી વધુ ઊંડાઈમાં ડ્રિલિંગ કરવામાં આવેલું હતું। પુષ્ટિ ડ્રિલિંગ દરમિયાન સતત ફ્લેરિંગ એટલે કે ગેસ સરગવાને પરીક્ષણ થવાથી ગેસની હાજરીની પુષ્ટિ થઈ। તમે વિડીયો જોયેલો હશે કે એક જે પાઇપલાઇન હતી એની બહાર સતત ગેસ સરકતો હતો, એટલે જે રીતના ગેસ બહાર આવે એ રીતના ત્યાં આગળ આગ લાગતી હતી, એટલે એનાથી પુષ્ટિ થઈ કે અંદરની બાજુ ગેસ હોવાની સંભાવના છે। સમુદ્ર મંથન મિશનની વાત કરીએ તો આ શોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરાયેલા સમુદ્ર મંથન મિશન એટલે કે નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશનનો એક ભાગ છે। અને આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ભારતના દરિયાકાંઠાના ઊંડા વિસ્તારોમાં તેલ અને કુદરતી ગેસના ભંડારો શોધી ઉર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે। કે અત્યારે ભારત તેની જરૂરિયાતના મિત્રો 80થી 90% જેટલું પેટ્રોલિયમ વિદેશથી આયાત કરવામાં આવે છે। વિદેશ ઉપર નિર્ભર છીએ આપણે। જ્યારે કોઈ પણ આવી યુદ્ધની પરિસ્થિતિ સર્જાય અને આ જે હોર્મુઝ બંધ કરવામાં આવ્યું એ રીતના રસ્તા બંધ કરવામાં આવશે તો ભારતની અંદર પેટ્રોલ ડીઝલનો અખૂટ એટલે કે પેટ્રોલ અને ડીઝલની વાત કરીશું તો એ ખૂટી શકે એમ છે। ભારતની અંદર એવો કોઈ લાંબો મોટો સ્ટોક પણ નથી કે લાંબા દિવસ સુધી ચલાવી શકાય। એટલે ભારતે હવે આમાં આત્મનિર્ભર બની અને ભારતનો જે દરિયા કિનારો છે જેની અંદર આનો શોધ કરવામાં આવે છે મિશન સમુદ્ર મંથન અંતર્ગત, અને એમાં એક મોટી સફળતા મળી છે। વર્તમાન સ્થિતિની આપણે વાત કરીશું તો ઓઇલ ઇન્ડિયાએ આ વિસ્તારમાં અત્યાર સુધી 3 એક્સપ્લોરેટરી વેલ ડ્રિલ કર્યા છે, જેમાંથી 2 કૂવામાં હાઇડ્રોકાર્બન ગેસની હાજરી મળી આવી છે। પ્રથમ સફળતા સપ્ટેમ્બર 2025માં શ્રી વિજયપુરમ 2 કૂવામાં મળી હતી। હાલમાં આપણે વાત કરીએ તો કંપની એકત્રિત કરેલ ગેસના નમૂનાઓનું પરીક્ષણ કરી રહી છે કે જેથી તેની ઉર્જા ક્ષમતા અને ગેસની ઉત્પત્તિ વિશે માહિતી મળે કે એની ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથે જ નીચે જે ભંડાર છે એ કેટલા પ્રમાણમાં છે એના વિશે કંપની અત્યારે ખોજ કરી રહેલી છે। ભારત માટે આ કેમ ખાસ છે તો ભારત તેના મોટાભાગની ઉર્જા જરૂરિયાતો જે બીજા દેશોમાંથી આયાત કરે છે એના ઉપર નિર્ભર છે। અને હોર્મુઝ સંકટ જેવી વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ જ્યારે સપ્લાય ખોરવાય તો દેશની અંદર ગેસ પેટ્રોલ ડીઝલની કેવી અછત સર્જાય એનાથી આપણે બધા વાકેફ છીએ। તો આ જીવન જરૂરિયાતની મુખ્ય જીવન રેખા હોય તો એને સાબિત કરવા અને ભારત હવે આત્મનિર્ભર તરફ આગળ વધે છે, આ સાબિત કરવા અત્યારે ભારત આની અંદરથી ગેસ અને પેટ્રોલિયમ શોધી રહેલું છે કે જેથી બીજા દેશો પર નિર્ભરતા ઘટાડી શકાય। આ સફળતા સાબિત કરે છે કે ભારત હવે ગ્લોબલ એક્સપર્ટ સાથે મળીને ઊંડા સમુદ્રમાં જટિલ ડ્રિલિંગ કરવામાં પણ સક્ષમ છે અને અંદરથી તેલ અને પેટ્રોલ બહાર કાઢી શકે એમ છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ શોધને ભારતની ઉર્જા
યાત્રામાં એક મોટું સીમાચિહ્ન ગણાવ્યું છે અને અમૃતકાળમાં ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આને ખૂબ જ સકારાત્મક પગલું માનવામાં આવે છે અને એ પણ એક એવા સમયે કે ભારત અત્યારે ખૂબ કટોકટીમાંથી પસાર થઈ રહેલું છે. તો આપણે આશા એવી રાખીએ કે આ જે ગેસ અને કુદરતી ઓઇલનો જે ખજાનો હોય ખૂબ મોટા પ્રમાણમાં હોય કે ભારતની જરૂરિયાતો પૂરી થઈ શકે અને ભારતની આત્મનિર્ભર બનવામાં એક પગલું આગળ વધી શકે કે જેથી નિર્ભરતા બીજા દેશોની ઘટાડી શકાય. તો આ હતી મિત્રો તાજેતરની અંદર અંદમાન ટાપુઓ છે તે આગળથી ભારતને જે ગેસનો ખજાનો મળી આવ્યો છે તેના વિશે માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.